નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. જીસીએમએ 8મા પગાર પંચ માટે સરકાર પાસે મોટી માંગ પણ કરી છે. વિગતવાર જોઈએ તો જીસીએમએ 8મા પગાર પંચ માટે સરકાર પાસે મોટી માંગ કરી લેવલ 1 થી 6 સુધીના પગાર ધોરણોને મર્જ કરવાની ઓફર કરી છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જીસીએમ સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચ માટે સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે. જે સ્વીકારવામાં આવે તો હાલના પગાર માળખામાં ઘણા ફેરફારો થઈ શકે છે. 8મા પગાર પંચની રચના પછી કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો પાસેથી સંદર્ભની શરતો TOR પર સૂચનો માંગ્યા હતા અને હવે જીસીએમએ સરકારને તેમની માંગણીઓ રજૂ કરી છે. આમાં મુખ્યત્વે સ્તર 1 થી સ્તર 6માં પગાર ધોરણોને મર્જ કરવાનો પ્રસ્તાવ સામેલ છે. આ ઉપરાંત ભથ્થા અને અન્ય લાભોમાં પણ સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. જીસીએમએ સરકારને વિનંતી કરી છે કે તેઓ TORને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સ્થાયી સમિતિની બેઠક બોલાવે જેથી કર્મચારીઓની માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરી શકાય. જીસીએમની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત DRને મૂળ પગાર સાથે જોડવાનો પ્રસ્તાવ પણ સામેલ છે, જેનાથી કર્મચારીઓનો ઘરે લઈ જવાનો પગાર વધશે અને ફુગાવાની અસર ઓછી થશે. આ ઉપરાંત કર્મચારીઓને વચગાળાની રાહત આપવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી 8મા પગાર પંચના અંતિમ નિર્ણય પહેલા તેમને આર્થિક રાહત મળી શકે. પેન્શન સુધારાની માંગમાં પેન્શન પુનઃસ્થાપન સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે અને દર 5 વર્ષે પેન્શન વધારવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત જીસીએમએ કેન્દ્ર સરકારની નવી પેન્શન યોજના NPSને દૂર કરવા અને 2004 પછી નિયુક્ત કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી છે. જીસીએમ એક સરકારી સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને અન્ય નીતિઓની ચર્ચા કરે છે. તેમાં બે પક્ષો હોય છે: સ્ટાફ પક્ષ, જેમાં વિવિધ યુનિયનો અને કર્મચારીઓના સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, અને સત્તાવાર પક્ષ, જેમાં કેબિનેટ સચિવના નેતૃત્વ હેઠળ વિવિધ મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓનો સમાવેશ થાય છે. ધન્યવાદ.